કેમ છો બધા? મજામાં? આજે એક ખૂબ સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું અને દરેકના જીવનમાં લાગુ પડે છે. છેક સુધી સાંભળજો. એક સમય હતો જ્યારે અજયના ઘરે મહેમાનોની લાઈન લાગતી હતી. ધીમે ધીમે અજય પોતાના કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તેણે સગા સંબંધીઓના ફોન ઉપાડવાનું અને પ્રસંગોમાં જવાનું બંધ કરી દીધું. તેને લાગતું હતું કે આ બધું ટાઈમ વેસ્ટ છે. એક દિવસ અજયના જૂના ઘરે તેના કાકા આવ્યા. કાકાનું સ્વાગત કર્યું અને વાતોમાં ફરિયાદ કરવા લાગ્યો કે કાકા, હવે પહેલા જેવો પ્રેમ નથી રહ્યો. કોઈ કોઈને યાદ નથી કરતું, બધા સ્વાર્થી થઈ ગયા છે. કાકાએ આંગણામાં રહેલા સુકાઈ ગયેલા એક છોડ ઉપર ઇશારો કર્યો અને પૂછ્યું, બેટા, આ છોડ કેમ સુકાઈ ગયો છે? અજય કહ્યું, સાહેબ, લાંબા સમય સુધી એને પાણી નહીં પાયું હોય એટલે. કાકાએ હસીને કહ્યું, અજય, બસ સંબંધોનું જ પણ એવું જ છે. સંબંધોમાં સ્વાર્થ નથી નડતો, પણ ઉપેક્ષા નડે છે. જેમ છોડને જીવતો રાખવા પાણી પાવું પડે, એમ સંબંધોને જીવતા રાખવા સંવાદોનું પાણી પાવું પડે. જો તું કોઈને યાદ નહીં કરે તો દુનિયા તને યાદ કરવાનું ભૂલી જશે. દિવાલ ચડવી સહેલી છે, પણ પુલ બાંધવા માટે વિનમ્રતા જરૂરી છે. અજયને પોતાની ભૂલ સમજાઈ અને તે જ દિવસે તેણે ગ્રુપમાં મેસેજ કર્યો અને બધા સંબંધીઓને મળવાનું નક્કી કર્યું અને તેને સમજાયું કે મુસીબતના સમયમાં ગૂગલ નહીં, પણ ગમતા માણસો જ કામ આવે છે. સાચી વાત ને આશા? સાચી વાત છે. તો સંબંધો લોહીથી બને છે, પણ એને ટકાવવા માટે સમય અને લાગણીનું રોકાણ કરવું પડે છે. અહંકાર છોડો ને આદર આપો, સંબંધો આપોઆપ સુધરી જશે. જય શ્રી કૃષ્ણ.